આઈ થિંક આજના ટાઈમમાં ઘણું બધું બહારનું ફૂડ વધી ગયું છે બધાને, એટલે કે ફાસ્ટ ફૂડ છે, પિઝા છે, બર્ગર છે, એ બધું. તો જે લોકો બહુ ચરબીવાળા છે, એટલે કે પેટ જેનું બહુ બહાર છે, જેને ફેસ ઉપર ચરબી છે અથવા તો હાથ પગ ગમે ત્યાં ચરબી છે, એટલે કે ફૂલ જાડિયા છે, તેના માટેથી આ વિડીયો અગત્યનો થવાનો છે. તો વિડીયો ખાસ એન્ડ લગી જજો, કારણ કે હું એકથી એક માહિતી આપવાનો છું કે જેમાં તમને ફૂલ સપોર્ટ થઈ શકે અને તમારે નોર્મલી એક્સરસાઇઝ કરીને અને શું ડાયટ લેવો જોઈએ એના માટેથી આ વિડીયો મેં બનાવ્યો છે. તમે લોકોએ જોયું છે કે અત્યારના 30 થી 35 વર્ષની ઉંમરના બધાને મોસ્ટ ઓફલી હાર્ટ એટેક આવે છે. એનું કારણ શું છે? બહારનું ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, જેમ કે મોસ્ટ ઓફલી બધાને સન્ડે બહાર જ જમવાનું હોય, તો એ બંધ કરવું જોઈએ. એટલે કે તમારે હું કહું એ ટાઈપનું અત્યારે જમવું જોઈએ, ઠીક છે? તો જ તમારે કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટશે અને ચરબીમાંથી મુક્તિ મળશે. બાકી તમે લોકો કન્ટિન્યુ બહારનું ખાયા રાખશો તો કાંઈ ફેર પડવાનો છે નહીં. તો પહેલાં તમારે સૌ પ્રથમ બધું જ તે તીખું અને તળેલું બધું બંધ કરવાનું છે. તીખું એટલે મીડિયમ સાઇઝમાં મરચું લેવાનું, જે શાકમાં નાખતા હોય ને એ તો ચાલે. બાકી તળેલું તમે લોકો બહારની જે મમરી છે, સમોસા છે, બધું ખાતા હોય કે બહારના ભૂંગળાઓ આવે છે અત્યારે નવા મસાલેદાર, એ બધું સ્ટોપ કરવાનું છે, મોટાથી લઈને નાના લગીમાં. એવું નથી કે છોકરાઓએ ખાવાનું, બધાને બંધ કરવાનું છે, કારણ કે એ બધી વસ્તુ બહુ નુકસાનકારક છે અને ફેટ વધારે છે. હા, તો ટોટલી વસ્તુ બંધ કરવાની છે, બરાબર છે? અને હું કહું એ જ ખાવાનું છે, બાકી કાંઈ ખાવાનું નથી. અને બસ નોર્મલી એક્સરસાઇઝ કરવાની છે. પછી મહિના દિવસમાં તમે રિઝલ્ટ જોઈ શકો છો. હું તમને ડાયટ પ્લાન એક મેં મારા કસ્ટમરને આપ્યો તો એ હું તમને આપી દઉં છું. ડાયટ પ્લાનમાં તમારે સવારે 1 કિલોમીટર રનિંગ, બરાબર? અને નાસ્તામાં તમારે માખણ, બ્રેડ, બ્લેક કોફી અથવા લેમન જ્યુસ અને ટોસ્ટને સાથે એક બનાના લઈ શકો છો, બરાબર છે? આટલું સવારે જમવાનું છે. બાકી તમે સવારે પરોઠા ખાતા હોય તેલવાળા, તો એ પણ બંધ કરવાના છે. તેલ હોવું જ ન જોઈએ ડાયટમાં, બરાબર છે? લંચમાં લેવાનું છે દાળ, સલાડ ને વેજીટેબલ, એટલે કે રોટલી નહીં, રોટલા. અને મારું તો એવું કેવું છે, ખૂબ વધારે પ્રમાણમાં ચરબી છે, એ બપોરે જમે જ નહીં. હું તો એમ કહું છું, સવારે નાસ્તો કર્યો ઇનફ, કારણ કે હું પણ એક ટાઈમ જ રાત્રે જમું છું, બરાબર છે? અને સાંજે 10 પુશઅપ કરવાના છે. સાંજે 10 પુશઅપ માટે થઈને ઓલરેડી એક વિડીયો બનાવેલો છે, એ તમે જોઈ શકો છો, સમજાઈ જશે. પછી સાંજે તમારે ટોસ્ટ, પીનટ બટર, બ્લેક કોફી, બ્રેડ, બદામ, કાજુ, જે કાંઈ પણ ખાઈ શકો. સાંજે નાસ્તામાં એ કરી શકો. અને ડિનરમાં એક રોટલો, બરાબર છે? એટલે કે એક રોટલો ખાઈ શકો અને ઓઇલ ફ્રી શાક. બાકી એની સાથે તમે ખીચડી, જ્યુસ, ફ્રૂટ લઈ શકો, બરાબર છે? પણ બને એટલો આગળ રાખવાનો કે ફેટવાળા જે લોકો છે એ ચોખા ભાત ન ખાય તો વધારે સારું. આ કરવાનું છે. અને વર્કઆઉટમાં તમારે 1 કિલોમીટર રનિંગ સવારમાં ડેઇલી કરવાનું છે. એટલે રનિંગ એટલે જોગિંગ કરી શકો છો સવારે ઉઠીને. 1 કિલોમીટર ફરજિયાત હાલવું જરૂરી છે. 50 પુશઅપ, સ્ટાર્ટિંગમાં 10 પુશઅપ, બરાબર? એટલે કે સાંજે 10 પુશઅપ મારવાના. પછી ન લાગે તો એક બે જે લાગે એ મારવાના, પણ 50 પુશઅપ ડેઇલી કરવાના છે, બરાબર? પછી ડિનર પછી એક રાઉન્ડ ચાલવાનું. એટલે કે તમે લંચ રાત્રે ડિનર કરી લીધું પછી તમારે લોકોએ ચાલવાનું છે, બરાબર છે? ચાલવાનું એટલે કે તમે બહાર ગમે ત્યાં ગામડામાં રહેતા હો કે સિટીમાં રહેતા હો, એક ચક્કર લગાવવાનું છે 15-20 મિનિટ લગી. પછી પાછું ઘરે આવીને સુવાનું છે. જમ્યા પછી તરત હાલવાનું ફરજિયાત છે. મોટા લોકો, જે લોકોને બહુ વધારે પ્રમાણમાં કોલેસ્ટ્રોલની, બીપીની પ્રોબ્લેમ હોય એના માટે તો ખાસ થઈ, બરાબર છે? તો એટલું કરો પછી તમે જુઓ. પણ મેં તમને લોકોને કીધું એમ તળેલું, તીખું, બહારનું બધું બંધ કરી દો અને શરીરમાં જે પ્રોટીન, વિટામિન પ્રોવાઈડ કરે એવો ખોરાક લ્યો તો વધારે સારું. જંક ફૂડ તો હાવ સ્ટોપ. વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા છો સબસ્ક્રાઇબ કરીને બેલ વાળું આઇકન ઓલ ઉપર સેટ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં લગી બાય બાય.